વંદુ સહજાનંદર સ્વરૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. ભક્તો, આ કીર્તનની રચના કયા સંજોગમાં થઈ એનું જે ચરિત્ર છે એ મેં ઘર સભામાં પૂજ્યપાદ નિત્યસ્વરૂપ સ્વામીના મુખેથી સાંભળેલું છે. મહારાજ જે કંઈ બોલાવે એ બોલીએ, બધા રાજી રહેજો. શ્રીજી મહારાજને પ્રેમ સખી પ્રેમાનંદ સાથે ખૂબ પ્રેમ હતો. પ્રેમાનંદ સ્વામી એવા સંજોગોમાં પ્રેમાનંદ સ્વામીને દીક્ષા આપી હતી મહારાજે પ્રેમાનંદ સ્વામીને દીક્ષા આપી ત્યારે સંતોએ ખૂબ એનો વિરોધ કર્યો હતો કે પ્રેમાનંદ સ્વામી મુસ્લિમ છે ને દીક્ષા આપી. પ્રેમાનંદ સ્વામીને બીજા સંતો પંગતમાં સાથે જમવા પણ ના બેસાડતા. મહારાજ ખુદ પોતાના થાળમાંથી પ્રેમાનંદ સ્વામીને જમાડતા. ભક્તો, બધાને એમ હતું કે પ્રેમાનંદ સ્વામી મુસ્લિમ છે, પણ ખરેખર મુસ્લિમ પરિવારમાં એનો ઉછેર થયો હતો. એના પ્રેમાનંદ સ્વામીના પિતાજી છે એ દરિયાપુર, એના પ્રેમાનંદ સ્વામી જ્યારે 2-3 મહિનાના હતા ત્યારે એ ઓટે મૂકી આવ્યા હતા અને ત્યાં અંદર મસ્જિદમાંથી પ્રેમાનંદ સ્વામીના પાલક પિતા ડોસા તાય મસ્જિદમાંથી અંદર નીકળ્યા ને એને ઓટે બાળકને રડતા જોયું એટલે એને તેડી લીધું અને થોડીક વાર વાટ જોઈ કે એની માતા કે કોઈ આવે તો હું દઈ દઉં, પણ કોઈ બાળકને લેવા આવ્યું નહીં. અને એને પણ લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા ડોસાતાઈને, પણ એના ઘરે કોઈ સંતાન નહોતું એટલે ઝાઝો સમય થયો ને કોઈ લેવા ના આવ્યું એટલે ડોસાતાઈ એમ વિચાર્યું કે અલ્લાહ તરફથી મને આ ભેટ મળેલી છે એટલે એ બાળકને પોતાના ઘરે લઈ ગયા અને એની પત્ની મરિયમ તાઈ એની સાથે બધી વાત કરી અને બે પતિ પત્નીએ બાળકનો સ્વીકાર કર્યો અને એનું નામ નુરુદ્દીન તાય રાખ્યું. નુરુદ્દીન તાય એટલે ટૂંકમાં નુરુ તાય એને કહેતા. ખૂબ વિદ્વાન, જ્યારે બાળપણમાંથી ઉછેરાઈને મોટા થયા, ગરીબાઈમાં હતા પણ વિદ્વાન ખૂબ, કારણ કે મહારાજની સાથે ઉપરથી ને સંકલ્પ કરીને આવ્યા હોય કે આપણે અક્ષરધામમાંથી કે નીચે જાય ને તમે અમારી ઓળખાણ કરાવજો ને તો લોકો અમને જાદુગરા કહેશે. એટલે એમાં કંઈ વિદ્વતામાં તો કંઈ પ્રેમાનંદ સ્વામીને ઘટે નહીં. શીઘ્ર કવિ હતા, તરત ગમે ત્યારે ગમે એવું કીર્તનની રચના કરી નાખે. પણ બાળપણ મુસ્લિમ પરિવારમાંથી ઉછેરાણા એટલે એને કવાલીને એવું બધું શોખ ને એવું બધું બહુ ગાય. એ આપણે માંગરોળના દીવાન, પછી રાજકોટ, પછી જુનાગઢના દીવાન, એમ જેટલા મુસ્લિમ રાજ્યો હતા ત્યાં બધા રાજાના દરબારગઢમાં જઈને એ કવાલીને ગાતા ને શિરપાઓને મેળવતા ને ખૂબ એને બધા રાજા રજવાડા રાખતા. એવા સંજોગોમાં મહારાજે માંગરોળથી, એનો પ્રસંગ તો બહુ લાંબો છે, આપણે ખાલી વંદુના પદ પૂરતી જ વાત કરવાની છે. એવા સંજોગોમાં માંગરોળમાં મહારાજને એનો ભેટો થયો અને મહારાજે એને દીક્ષા દીધી અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું નામ પાડ્યું. હવે પ્રેમાનંદ સ્વામી સાથે બધો ભેદભાવ બહુ રાખતા હતા એટલે મહારાજને એમ થયું કે અત્યારે તો હું છું એટલે કોઈ વાંધો નહીં, પણ પછી જ્યારે હું સ્વધામ સીધાવી જઈશ તો ત્યારે પ્રેમ સખી સાથે આવું વર્તન કરશે તો શું થશે. એટલે પ્રેમાનંદ સ્વામી એટલે મહારાજને એવો વિચાર આવ્યો અને મહારાજની પ્રેરણાથી જે એવું પ્રસંગ બન્યો કે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં જ્યારે સભા ભરીને બેઠા હતા ત્યારે એક આધેડ વયનો બ્રાહ્મણ સફેદ જબો લંગો પહેર્યા હતા અને ખંભે ખેંચ્યું નાખ્યું હતું. એ બ્રાહ્મણે અંદર પ્રવેશ કર્યો દરબારગઢમાં અને એને દરબારગઢમાં આવ્યા. મહારાજે તો એને આવકાર આપ્યો, એને નામ પૂછ્યું, શું નામ? તો કે આદિતરામ એવું નામ આપ્યું. અને એને મહારાજે અહીંયા પોતાની પાસે બેસાડ્યા અને પછી ક્યાંથી આવો છો ને બધું પૂછ્યું. પછી મહારાજ કે તમે શું જાણો છો? નવરાત્રિના દિવસો હતા અને મહારાજ સભા બની બેઠા હતા એટલે એને પૂછ્યું કે તમને શું વિદ્યા, શું આવડે, શું જાણો છો? ત્યારે એ કે હું તો ભણેલ નથી, કારણ માત્ર ગોળપદું કરું છું એટલે કંઈ બીજું કંઈ ફાવતું નથી, પણ મને માતાજીના ગરબા આવડે છે. ને માતાજી કે તો ગરબા ગાઓ. એટલે પ્રેમાનંદ સ્વામીના પાલક જે પિતા હતા પૂર્વાશ્રમના, એ જન્મદાતા જે પિતા હતા એને તો ગરબો ગાયો
મારી તું કાલીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. ભક્તો આ તો ખાલી દ્રષ્ટાંત ગરબાનો એ પૂછે કે આવો ગરબો ગાયો. જ્યારે એને ગરબો ગાયો એટલે બાજુમાં પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજની મરજીને સમજી ગયા કે મહારાજ આવા રાગમાં ગાવાનું કહે છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ તો વંદુના પદની શરૂઆત કરી. ભક્તો 1, 2, 3 ને 4 પદો ગાયા. મહારાજ ખૂબ રાજી રહ્યા. પછી મહારાજે જે આદિત્યરામ હતા જે બ્રાહ્મણ એને પૂછ્યું કે તમારે ભૂદેવ તમારે સંતાનમાં શું બાળકો શું છે? ત્યાં તો ભૂદેવ ધુસકે રડવા માંડ્યા. મહારાજ કે ભૂદેવ તમે રડોમાં જે કંઈ હકીકત હોય તમે કહો, તમે ધૈર્ય સાત્વના જાળવો. એટલે એને બધી વાત કરી કે જ્યારે હું બહારગામ ગોળપદું કરવા ગયો હતો અને 4 મહિને જ્યારે મારા ઘરે આવ્યો ત્યારે મારા ઘરે મારા પત્નીને બાળકનો જન્મ થયો. એટલે મેં મારી પત્ની ઉપર શંકા કરી કે આ બાળક મારું છે જ નહીં. મારી પત્નીએ મને ખૂબ સમ ખાધા કે મેં કોઈ પણ જાતની ભૂલ કરી નથી, આ તમારું જ બાળક છે. છતાંય કે મારો ઉગ્ર સ્વભાવ એના કારણે કે મેં એમ કીધું કે હું અહીં હતો નહીં તો બાળક કેનું. એટલે મેં એ બાળકનો ત્યાગ કર્યો ને એ બાળકને હું દરિયાપુરના ઓટે મૂકી આવ્યો. એટલે એ કે હવે તો મને ભગવાન સંતાન ક્યાંથી આપે? કે એક આપ્યું હતું તે મેં આવી રીતના ભૂલ કરીને તજી દીધું. મહારાજ કે તમે જે બાળકને તજી દીધું હતું એ બાળકને તમે સામે મળે તમે ઓળખો? ભૂદેવ કે મારા પ્રભુ કે આટલા વર્ષ થઈ ગયા તો ખાલી 3 મહિનાનું હતું, કેમ ઓળખી શકું? છતાંય મહારાજ કે કંઈ નિશાની કોઈ જાતનું? તો ભૂદેવ કે હા. એ કે એના ચરણારવિંદમાં એક મીનનું ચિહ્ન અને પદ્મનું ચિહ્ન હતું એટલે મને ખબર છે કે. એટલે મહારાજે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે તમારું ચરણ બતાવો. અને જોયું તો જમણા પગમાં 2 ચિહ્ન હતા. એટલે મહારાજે કીધું કે આ જે છે એ તમારા પુત્ર જે તમે જે તજી દીધા હતા એ તમારા પુત્ર છે એ જ આ છે. એટલે મહારાજ આવી રીતના બધી ફોડ પાડી ટૂંકમાં કે ભવિષ્યમાં જ્યારે પોતે ન હોય ત્યારે પ્રેમાનંદ સ્વામી સાથે કોઈ જાતનું ભેદભાવ ન થાય એ માટે આ બધું મહારાજની પોતાની પ્રેરણાથી ઘટના બની. ત્યારે મહારાજે એ ભૂદેવને પછી તો ભેટ સોગાદો આપી અને પછી એને ત્યાંથી રવાના કર્યા. અને મહારાજે એને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા કરતા નહીં, જ્યારે તમારો અંત સમય આવશે ત્યારે તમારા પુત્ર પ્રેમાનંદ સ્વામી જે છે એને અમે સાથે લઈને અમે તમને તેડવા આવશું અને અમે તમને અમારા અક્ષરધામની પ્રાપ્તિ કરશું. એટલે આ જે ઘટના ટૂંકમાં પ્રસંગ બન્યો એ પ્રસંગમાં જ્યારે રચના આ થઈ વંદુના પદની. ભક્તો વંદુના પદની એટલી તાકાત છે કે વંદુના પદ અને ઓરડાના પદ આ 2 પદ ખાલી પદ નથી પણ એ સંસ્કૃતના વાક્યો છે, સંસ્કૃતના ઉચ્ચારો છે. વંદુના પદ અને ઓરડાના પદ જો ભક્તો આપણે કંઠસ્થ કરી લઈએ એટલે અડધું કામ સીધું પાર પડી ગયું, સમજી લો. એટલી આ 2 પદની તાકાત છે. જ્યારે ઓરડાના પદ છે એમાં પણ એવું છે, એમાં પણ મહારાજે એમાં પણ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ 2 પદ લખ્યા અને પછી એને વિચાર થતો શું લખું. તો એવું કંઈ ન હોય તો એને તો કંઠસ્થ બધું લખી શકે, મહારાજની પ્રેરણાથી આવું થાય. એ દરમિયાનમાં મહારાજ ત્યાં આવ્યા અને મહારાજે પૂછ્યું કે પ્રેમ સખી કેમ ચિંતિત છો? ત્યારે મહારાજને કીધું કે મહારાજ 2 પદ લખ્યા, હજી 2 પદ લખવાના બાકી છે. મહારાજ કે તમે ઠાકોર જમાડી આવો પછી આવીને લખજો. અને પ્રેમાનંદ સ્વામી ઠાકોર જમાડવા ગયા ત્યારે મહારાજે ખુદે પોતાના અક્ષરધામનું વર્ણન કરતા 2 પદ પોતે 3 અને 4 2 પદ મહારાજે ખુદે લખેલા છે. એટલે આ વંદુના પદ અને ઓરડાના પદ એટલા શક્તિશાળી છે ભક્તો કે કંઠસ્થ કરી લઈએ ને એટલે આપણું સમજી લો કે અડધું કામ ઘણું બધું કામ આપણું પૂરું થઈ જાય. અને પછી શિક્ષાપત્રીનું આપણે પાલન કરીએ અને મહારાજ આજ્ઞા કરી, સંતો આજ્ઞા કરી પ્રમાણે જીવન જીવીએ એટલે આપણે અક્ષરધામમાં જતા કોઈ રોકી ના શકે. ભક્તો આ જે વંદુના પદની જે રચના થઈ એ આપણે અત્યારે મંદિરમાં આપણે અત્યારે કીર્તન ભક્તિ ચાલુ છે એમાં આપણે જે અશ્વિનભાઈ મકવાણા અને આપણે નરેન્દ્રમાં મમતુરા છે એ કીર્તન ગાય બધા ભાવથી આ પ્રસંગને યાદ કરીને ઝીલજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.
વિરાટ